क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર અમે આપને 12 રાશિના જાતકોનું રાશિફળ જણાવતા હોઈએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય આજના દિવસ માટે લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગનો ઉપયોગ આજના દિવસ માટે વધુ શુભકર સાબિત થશે તે માહિતી આ કાર્યક્રમમાં આપણે મેળવીશું અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, દિવસના કયા વિશેષ યોગ બની રહ્યા છે તે અને સાથે જ આપણે કાર્યક્રમના અંતમાં જાણીશું આજના દિવસનો મહામંત્ર। અને આ તમામ માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। નમઃ શિવાય સાંબાય મહાદેવાય શૂલિને કાંતા કાંતૈકરૂપાય નમઃ વાગર્થ રૂપિણે। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે। તો આજે તારીખ થઈ રહી છે 23 સપ્ટેમ્બર 2024। આજનો વાર છે સોમવાર। તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદ છઠ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર। આજના યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો છે। આજનું કરણ વિષ્ટિ બની રહ્યું છે। આજે વૃષભ રાશિ પણ બની રહી છે। ચંદ્રમાનું પરિભ્રમણ આજે વૃષભ રાશિમાં છે, અર્થાત જે બાળકનું અવતરણ આજે રોજ થાય એની જન્મ રાશિ વૃષભ ગણાશે। તે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ, વ અને ઉ। તે પ્રમાણે નામકરણ શુભ નહીં તાવરી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે અને દિવસના પંચાંગ બાદ હવે આપણે જાણવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। સાથે આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે પણ આપણે જાણીશું। જી બિલકુલ। શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ એ પહેલાં જાણીએ આજના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 29 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 33 થશે। આજે રાહુકાલમ જેનો સમય સવારે 8 કલાકથી પ્રારંભ કરી 9 કલાક ને 31 સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્તનો શુભ સમય બપોરે 12 કલાક અને 7 પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 56 સુધી રહેશે। આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 14 પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 4 સુધી રહેશે। આજના દિવસની વિશેષતા એ છે કે આજે ષષ્ઠી એવં સપ્તમીનું શ્રાદ્ધ, બંને તિથિઓનું શ્રાદ્ધ આજરોજ એકત્રિત રહેશે। જે લોકોના છઠ્ઠીના કે સાતમના શ્રાદ્ધ હોય એ લોકોએ આજે શ્રાદ્ધ કર્મ કરવાનું રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તના દિન વિશેષ। જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો અને સાથે દિન વિશેષ મહિમા પણ આપણે જાણી લીધો છે અને સાથે આજે કયું શ્રાદ્ધ કરવાનું રહેશે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી। અને હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ અને જાણવાના છે આજના દિવસના જે રાશિચક્ર છે તે તમામ રાશિના જાતકોનું રાશિફળ। રાશિના જાતકોના રાશિફળ આજનો દિવસ આપનો કેવો રહેશે, સાથે રાશિ પ્રમાણેના કયા ઉપાય આજે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીશું। શરૂઆત કરીશું મેષ રાશિથી। જી અવશ્ય। મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજનો તમારો દિવસ થોડો ઉતાર ચઢાવ ભરેલો જોવા મળી શકે છે। આજે સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ પણ સંભવી શકે। વ્યાપારમાં તમારે નુકસાનનો સામનો આજે કરવી પડી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે। પરિવારમાં પરસ્પર મતભેદ વધી શકે એ રીતની ગ્રહસ્થિતિ બની રહી છે। જીવનસાથી સાથે પણ વિવાદ થઈ શકે એવા ગ્રહમાન છે। એકંદરે જોઈએ તો દિવસ થોડો પીડાકર આપના માટે ઉતાર ચઢાવવાળો છે। શુભ ઉપાયો કરવા અવશ્ય લાભપ્રદ સાબિત થઈ શકે। આજે આપના માટે શુભ રંગ બની રહેશે સફેદ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। આજે ભગવાન કૃષ્ણની કથા એટલે કોઈ પણ ચરિત્રની કથા, ખાસ કરીને દામોદર લીલાનું શ્રવણ તમારા માટે મંગલકારી નીવડી શકે। જી બિલકુલ, મેષ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને સાથે સાથે આજનો દિવસ આપનો કેવો જોવા મળી રહ્યો છે તે જાણી લીધું। વાત હવે આપણે કરીશું વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટેનો કેવો દિવસનો યોગ જોવા મળી રહ્યો છે, કઈ બાબતોમાં આપે ધ્યાન રાખવાની જરૂર છે અને કયા ઉપાય લાભદાયી રહેશે તે જાણીશું। અવશ્ય। વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ, જેના વર્ણના અક્ષર છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય બની રહેશે। તમારા આયોજિત કાર્ય આજે પૂર્ણ થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે। સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। પરિવારમાં શુભ કાર્યના અવસરો આપને મળે એ પ્રકારના પણ ગ્રહો બની રહ્યા છે।
વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ થોડી ગડબડ થવાની સંભાવનાઓ છે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે. વાત કરીએ ઉપાયોની જે લાભ આપી શકે, તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે ભગવાન કૃષ્ણનું બાલ સ્વરૂપ ઘરમાં હોય તો એની સેવા અને સ્નાનાદિ પંચામૃતિ કરાવવું આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકો માટેના કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણી લીધું છે. વાત હવે આપણે મિથુન રાશિની કરીશું. અને મિથુન રાશિના જાતકો માટેના આજે દિવસ આપનો કેવો પસાર થવાનો છે અને સાથે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે તે જાણીએ. જી અવશ્ય. મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે. વેપારમાં કોઈ નવું કામ આજે આપ પ્રારંભ કરી શકો છો. બાકી રહેલા પૈસા પણ પ્રાપ્ત થઈ શકે. ત્યાંથી તમારું પેમેન્ટ અધૂરું હોય તો આજે પાછું આવી શકે છે. પરિવારમાં, સમાજમાં આજે માન અને સન્માન વધે એ પ્રકારના પણ ગ્રહમાન આજે બની રહ્યા છે. પૈતૃક સંપત્તિ મળવાથી મન તમારું પ્રફુલ્લિત બની રહે છે. એકંદરે દિવસ શુભ છે, મંગલકારી છે. ઉપાય કરવા વધારે લાભપ્રદ સાબિત થઈ શકે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે સૂર્યનારાયણની આરાધના અથવા કૃષ્ણને મયુર પંખ અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકો માટેનું રાશિફળ આપણે જાણ્યું છે. સાથે હવે વાત કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કઈ કઈ બાબતોમાં આપણે આજે ધ્યાન રાખવાની સવિશેષ જરૂર જોવા મળી રહી છે તે જાણીશું. અવશ્ય. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો સાબિત થઈ શકે છે. પરિવાર સાથે ચાલી રહેલા મતભેદો આજે દૂર થવાની સંભાવનાઓ છે. વ્યાપારમાં આજે લાભ મળવાના યોગો બની રહ્યા છે. કોઈ ખાસ વ્યક્તિના સંપર્કથી આજે તમને કોઈ મોટું કામ મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. પરિવારમાં કોઈ સારા સમાચાર પણ મળી શકે. એટલે એકંદર જોઈએ પારિવારિક દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે લાભ કરતા છે. ઉપાયની વાત કરીએ તો આજે ક્રીમ રંગ તમારા માટે શુભ અને ઉત્તમ સાબિત થશે. અને ઉપાય આજે ભગવાન કૃષ્ણની આરાધના કે તમારા દેવસ્થાનની અંદર આજે મિશ્રીનો ભોગ અર્પણ કરો, મંગલકારી નીવડશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને રાશિ પ્રમાણે આપને જે ઉપાય બતાવવામાં આવી રહ્યા છે તો આપ ઉપાય કરશો તો ચોક્કસથી આનો લાભ આજના દિવસ માટે આપને મળવાનો છે. તો કર્ક રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું છે. વાત હવે આપણે કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળશે, સાથે કયો ઉપાય આપ કરશો તો આજનો આ ઉપાય આપના માટે વિશેષ કરીને ખૂબ જ અશુભત્વની અને લાભદાયી સાબિત થશે તે જાણીશું. જે અવશ્ય. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક સાબિત થશે. આજે વ્યક્તિના અટકેલા કાર્ય પૂરા થઈ શકે. એટલે તમારા જો કોઈ કાર્ય અટકી ગયેલા હોય એ આજ પૂર્ણ થઈ શકે એમ છે. નોકરી માટે જો પ્રયાસ કરી રહ્યા છો તો આજે આપને સફળતા મળવાના પણ યોગો છે. સાંજનો સમય તમારા જીવનસાથી સાથે વિતાવી શકો એ પ્રકારનો પણ બની રહેશે. તો સાથે સ્વાસ્થ્ય કોઈનું બગડેલું હોય તો આજે સ્વાસ્થ્યમાં સુધાર થતો જોવા મળી શકે. એકંદર દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. ઉપાય કરવા લાભપ્રદ નીવડે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ભગવાન આદિત્ય નારાયણની આરાધના, સૂર્ય નમસ્કાર તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને સિંહ બાદ વાત કન્યા રાશિની કરવાના છે. કન્યા રાશિના જાતકો માટે આજે કેવો દિવસ પસાર થઈ શકશે અને સાથે સાથે કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત આજના દિવસ માટે થવાનો છે તે જાણીશું. અવશ્ય. કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે બહાર ક્યાંક ફરવા જઈ શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. પરિવાર સાથે તમારી આ યાત્રા આજે આનંદદાયક કે સુખદ સાબિત થશે. વ્યાપારમાં તમને કોઈ સારા સમાચાર મળવા પાત્ર છે. બિઝનેસમાં આજે લાભ થતો જોવા મળી શકે. તમારી આર્થિક સ્થિતિમાં આજે સુધારો થતો જોવા મળશે. જો પરિસ્થિતિ મધ્યમ હોય તો આજે લાભ અવશ્ય મળી શકે છે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં પણ આજે સુધાર કે મધુરતા વ્યાપે. જો ભાઈઓની વચ્ચે કે પરિવારના સભ્યોમાં કંઈ મનમુટાવ થયા હોય તો આજે દૂર થઈ પારિવારિક પ્રેમ
આજે વધે એ પ્રકારના ગ્રહમાન છે. એકંદર દિવસ કન્યા રાશિ માટે શુભ છે, મંગલપ્રદ છે, લાભપ્રદ છે. વાત કરી ઉપાયની, જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ બને, તો આજે કન્યા રાશિના જાતકો માટે શુભ રંગ બની રહેશે રક્ત શ્યામ રંગ. આજે મંગલકારી સાબિત થવાનો છે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે આપે અન્નનું દાન કરવું મંગલકારી સાબિત થશે. તો યથા રીતે આ દાન કરવું આપના માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું છે અને કન્યાની સાથે આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. અને હવે આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે અને સાથે કાર્યક્રમના અંતમાં આપણે મહામંત્ર પણ જાણીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકે નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, સાથે આજનું પંચાંગ જાણ્યું હતું અને શુભાશુભ મુહૂર્તો જાણ્યા હતા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણીશું અને સાથે દિવસ પ્રમાણેનો આજે અંકશાસ્ત્રને લઈને કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે જાણીશું અને કાર્યક્રમના અંતમાં મહામંત્ર પણ હવે આપણે જાણવાના છે. પરંતુ આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, વાત આપણે તુલા રાશિની કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવો. જી અવશ્ય. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે જૂના મિત્રોને મળી શકો છો, જેથી તમને પ્રસન્નતા થવાની સંભાવનાઓ છે. આજે તમને કાર્યસ્થળ ઉપર કોઈ વિશેષ પદથી સન્માનિત કરવામાં પણ આવી શકે એમ છે. આજે તમે શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારતા હોય તો એક સારું પ્લાનિંગ થઈ શકે છે. તમે ઘર અથવા વાહન ખરીદવા માટે આજે જ રકમ જમા કરાવી અને બુકિંગ કરો તો પણ લાભ કરતા સાબિત થઈ શકે છે. આજે પૈતૃક સંપત્તિને લઈને ચાલી રહેલા જે વિવાદો છે એના પણ અંત આવશે. એકંદર જોઈએ તો આજનો દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીશું ઉપાયની, જે કરવો લાભપ્રદ સાબિત થઈ શકે. આજે આપના માટે શુભ રંગ બની રહેવાનો છે પિત્તશ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે દેવી લક્ષ્મીની પૂજા તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું. વાત હવે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. જે અવશ્ય વૃશ્ચિક રાશિ એ રાશિચક્રની 8મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ પરિવારને લઈને ચિંતિત રહેવાવાળો થોડુંક સાબિત થશે. કોઈ જૂના વિવાદના કારણે તમારા મન આશંકાઓથી આજે ભરપૂર જોવા મળે છે. જાત જાતની ચિંતાઓ, બેચેની આશંકાઓ રહી શકે છે. કર્તવ્યોને પૂર્ણ કરવા માટે આજે મોટો નિર્ણય પણ લેવો પડશે, જે આપ લઈ શકશો. વ્યવસાયમાં સ્થિતિ આજે સામાન્ય બની રહેશે. ન નફો ન નુકસાન, આજે મધ્યમ સ્થિતિ બની રહેશે. વાહન વગેરે ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે, પણ ક્યાંક થોડીક ઉતાવળ ન કરવી તમારા માટે શુભ રહે. કયો ઉપાય કરવો સારો રહેશે આપના માટે? શુભ રંગ જાણીએ. આજે તમારા માટે ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે ભગવાન શિવને કમળ પુષ્પ અર્પણ કરવું તમારા મનોરથોને પૂર્ણ કરવાવાળું સાબિત થશે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકોનું આદુ રાશિફળ અને કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની આજે જરૂર છે તે વિશે પણ માહિતી આશુતોષજીએ આપી દીધી છે. વાત ધન રાશિની કરવાના છે. ધન રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કયા ઉપાય આપના માટે આજે લાભદાયી સાબિત થશે તે જાણીએ. જી અવશ્ય. ધન રાશિ રાશિચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવાની જરૂર રહેશે. આજે નાણાકીય બાબતે સાવચેત રહેવું તમારા માટે આવશ્યક છે. આજે વ્યાપારમાં ઘટાડો થતો જોવા મળી શકે છે. પરિવારમાં આંતરિક વિખવાદ ન થાય એનું ધ્યાન રાખવાની જરૂર છે. આજે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. એકંદરે દિવસ થોડોક પીડા કરશે, સાચવવાની જરૂર છે. ઉપાય કરીએ તો સૌથી પહેલાં જાણીએ તમારા માટેના આજના શુભ રંગ વિશે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે હિતાવહ સાબિત થશે. ઉપાય: આજે ફળોનું દાન ગરીબ બાળકોને કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, ધન રાશિના જાતકોનું રાહતું રાશિફળ અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે માહિતી મેળવી લીધી.
વાત હવે આપણે કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે આજના દિવસે કઈ બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. જે અવશ્ય મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવવાળો આપને સાબિત થઈ શકે છે. અને સ્વાસ્થ્યની બાબતે તમારું મન બેચેન કે પરેશાન રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. પારિવારિક સમસ્યાઓ વધતી પણ જોવા મળશે. આજે પરિવારમાં કોઈ ચિંતા, કોઈ વાતને વિવાદ થવાની સંભાવનાઓ છે. નાણાકીય સમસ્યાનો સામનો આજે કરવો પડી શકે છે. આપનું નાણું આપના કામમાં ન આવે એવી સ્થિતિ ઊભી થઈ શકે. ખાસ કરીને ખાસ કામ માટે બહારની યાત્રા પર જવાની પણ સંભાવના બની રહી છે. એકંદરે જોઈએ દિવસ આમ શુભ છે, પણ ક્યાંક થોડો ઉતાર ચઢાવ, થોડીક બેચેનીવાળો જોવા મળી રહ્યો છે. ઉપાય કરવાથી લાભ અવશ્ય મળશે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. કયો ઉપાય કરવો જોઈએ? આજે માનસિક શાંતિ માટે ભગવદ્ ગીતાનો પાઠ તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનું આતું રાશિફળ અને સાથે હવે વાત આપણે કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટેના કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને સવિશેષ કયા આપના માટે ઉપાયો આજે લાભદાયી નીવડશે તે જાણીશું. જે અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારા અધૂરા કામ પૂરા થઈ શકે એમ છે. આજે કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે, તમે લઈ શકશો જે લાભ કરતા નીવડશે. પરિવારમાં ચાલી રહેલા વાદ વિવાદના વાતાવરણમાં થોડો બદલાવ આવશે. થોડો સકારાત્મક બદલાવ આવવાની સંભાવના છે. પરિવારના સભ્યોની તમારી તરફ ઝુકાવ હોઈ શકે છે. આજ પરિવારના સભ્યો તમારા તરફ ઝુકાવ રાખે, તમારી પ્રત્યે લાગણીનો ભાવ રાખી શકે છે. માનસિક બેચેની પણ આજ તમને થઈ શકે છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો બની રહ્યો છે. ઉપાય કરવાથી શુભતાની પ્રાપ્તિ થાય. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે કોઈ પણ રાધા કૃષ્ણના મંદિરમાં જઈ દર્શન કરવા અને થોડો સમય ત્યાં વ્યતીત કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું આતું રાશિફળ. વાત મીન રાશિની કરીશું. મીન રાશિના જાતકો માટેના કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની ખાસ જરૂર છે તે જાણીશું. જી બિલકુલ. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી કે અંતિમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો કે શુભ રહેવાનો છે. આજે તમને વ્યાપારમાં મોટા સોદાઓ પાર પડવાની યોજનાઓ બની શકે છે. નવી ભાગીદારીની શરૂઆત પણ આજે કરી શકો એમ છો. તો સાથે પરિવારમાં શુભ કાર્યની તકો, અવસરો આજ આપને મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વાત કરીશું તમારા પરિવાર સાથે ક્યાંક બહાર જવાના પણ આજે યોગ બની રહ્યા છે. આજે પરિવારની સાથે ક્યાંક નાના મોટા તીર્થયાત્રાએ કે કોઈ સંબંધીને મળવા કે ફરવા ઉપર જવાના યોગો આજે છે. એકંદરે દિવસ તમારા માટે મધ્યમ છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ ઉપાય રહેવાનો છે. શુભ રંગ છે તમારા માટે સોનેરી. કોઈ પણ રીતે આપ સોનેરીનો પ્રયોગ કરો છો તો આપનો દિવસ આજે મંગલકારી સાબિત થશે. અને કયો ઉપાય કરવો જોઈએ આજે? તો આજના દિવસે તમારે ભગવાન કૃષ્ણના મંત્ર જાપ કરવાની જરૂર છે. ખાસ કરીને ઓછામાં ઓછી 11 માળા જો મંત્ર જાપ સવારે થાય તો ઉત્તમ. મંત્ર ભગવાનનો દ્વાદશાક્ષર કે અષ્ટાક્ષર મંત્ર લઈ શકો છો. દ્વાદશાક્ષર મંત્ર એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને અષ્ટાક્ષર એટલે ઓમ નમો નારાયણાય. આ મંત્રોના જાપ આજે તમારા માટે મંગલકારી વિશેષ કરીને સાબિત રહેશે. જી બિલકુલ. આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું ને રાશિ પ્રમાણેના કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે આગળ વધીશું ને જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો જોવા મળી રહ્યો છે ને કેવો આજે આપનો દિવસ બની રહેવાનો છે તે જાણીએ. જી બિલકુલ. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 5 અને ભાગ્યાંક 4 બની રહ્યો છે. અર્થાત રાહુ અને બુધનો યોગ બની રહ્યો છે. તો આજના દિવસે થોડીક સાવચેતી રાખવાની આવશ્યકતા છે. પારિવારિક મતભેદો વધવાની સંભાવનાઓ છે. કામ અટકીને આગળ વધવાની સંભાવનાઓ છે. તો જેટલું બને એટલું સાવચેતીપૂર્વક મન શાંત રાખી કાર્ય કરવું, કારણ કે આજના દિવસે મનની બેચેનીના યોગો બનશે.
તો ચિંતામાં વધારો થઈ શકે, આવી ઘટનાઓ આજે જોવા મળી શકે. તો સાવચેતીપૂર્વક શ્રદ્ધાથી કાર્ય કરવું, સફળતા અવશ્ય મળશે. જી બિલકુલ, આપણે જાણી લીધું કે આજના દિવસ પ્રમાણે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો રહેવાનો છે તે, અને હવે આપણે મહામંત્ર જાણીએ. પરંતુ મહામંત્ર પહેલાં આશુતોષજી વાત આપણે કરીશું કે એક પ્રશ્ન, આજે ષષ્ઠી અને સપ્તમી આમ બેનું શ્રાદ્ધ છે, તો આને કેવી રીતે જોવાય? બંનેને એક સાથે કરાય કે પછી અલગ અલગ સવારે કે સાંજે એવી રીતના જોવાય? શ્રાદ્ધ માટેનો જે સમય શાસ્ત્રમાં વર્ણિત છે એ 9 થી 12ની વચ્ચેનો જે સમય છે એ ઉત્તમ સમય કહેવો છે. આજના દિવસે ષષ્ઠી તિથિ અને સપ્તમી તિથિનું શ્રાદ્ધ રહેવાનું છે, કારણ કે સપ્તમીનો યોગ પણ આજે કાલે સવારે 9 વાગ્યા પહેલાં સપ્તમી ખતમ થવાની. એટલા માટે આજના દિવસે સપ્તમીનું અને ષષ્ઠીનું શ્રાદ્ધ કરી શકાય. જેમ કે શરૂઆતમાં શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ત્યારે પૂર્ણિમા અને પ્રતિપદાનું સાથે શ્રાદ્ધ હતું, એવી જ રીતે આજે ષષ્ઠી અને સપ્તમીનું સંમિલિત શ્રાદ્ધ રહેવાનું છે. તો કોઈ પણ તિથિ હોય, પિતૃઓની છઠ્ઠી હોય કે સપ્તમી હોય, આજે તમે સમય એ જ છે સવારનો 9 થી 12નો જે શ્રાદ્ધનો ઉત્તમ સમય માનવામાં આવ્યો છે. તે સમયમાં જો શ્રાદ્ધ વિધાન કરો છો તો ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવ્યું છે. જો થોડુંક વહેલા કરતા હોય, કારણ કે નોકરી પેશાવાળા હો તો તમે જતા હોય સવારે, તો વહેલા કાગવાસ કરી નીકળતા હો તો પણ ઉત્તમ છે. પણ શ્રાદ્ધનો સમય 9 થી 12નો કુતબ સમય કયો છે, સર્વોત્તમ છે. કોઈ પણ તિથિનું તમે એ દિવસે અર્થાત છઠ્ઠી કે સપ્તમીનું તિથિનું જે શ્રાદ્ધ છે એ સમયમાં કરો, અવશ્ય પિતૃકૃપા આપને પ્રાપ્ત થઈ શકે છે. જી બિલકુલ, કેવી રીતે આજના દિવસનું શ્રાદ્ધ છે, છઠનું કે સપ્તમીનું, તે વિશે પણ માહિતી મેળવી. અને બીજો આશુતોષજી એક પ્રશ્ન એવો થયો છે કે આ શ્રાદ્ધનો પક્ષ હોય કે આપણો કોઈ પણ હિન્દુ તહેવારને લગતા કોઈ પણ કાર્યક્રમ આપણે રીતિ રિવાજ વિધિ વિધાન સાથે ઉજવતા હોય, તેની અંદર જે પ્રસાદી હોય કાં તો પછી આપણે કોઈ પણ બનાવતા હોય ભોજન વ્યંજન જેને આરોગતા હોઈએ આપણે, તે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે સમય અનુકૂળ પણ એ સાબિત થાય છે. જેવી રીતના કે આ ખીરની એક પ્રથા છે, તો ભાદરવા પક્ષની અંદર ખીરનું પણ એક વિશેષ મહત્વ છે. તો આની શું વૈજ્ઞાનિક તથ્યની પાછળ? બહુ જ મહત્વનો આ પ્રશ્ન છે, કારણ કે સામાન્ય આયુર્વેદ સાથે આ જોડાયેલો પ્રશ્ન છે. કારણ કે આ પૂર્વે જે વરસાદ થયો છે જેના કારણે શરીરમાં પિત્ત જાગૃત થયું, અને પિત્તનો પ્રકોપને શાંત કોણ કરી શકે? તો શીતલ પદાર્થ, તો એના માટે ખીરનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ખીરને ભક્ષણ કરવાથી શરીરમાં પિત્ત જે છે એ શાંત થાય છે. તો આ સાથે સાથે કાગવાસ પણ કરીએ છીએ, તે પક્ષીઓને પણ ખીર ખવડાવીએ છીએ, કારણ કે એ કારણે આ સમયમાં પક્ષીઓ કાગવાસ જે છે કાગડાઓ આને ગ્રહણ કરે છે. અને જે અમુક વૃક્ષો છે જેમ કે પીપળો છે, જે વડલો છે, એના ટેટાને જ્યાં સુધી આ પક્ષી ખાશે નહીં અને વીટ નહીં કરે ત્યાં સુધી ફરીભૂત પ્રગટ થતા નથી. એટલા માટે ખીર એક તો મુખ્ય આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો પિત્તના પ્રકોપને શાંત કરવા માટેનું સાધન છે. અને ખીર જો સાકરથી કે એનાથી બનાવેલી હોય તો વધારે શુભ માનવામાં આવે છે. તો વિધિસર પ્રમાણે માપના પ્રમાણે શીતલ આ ખીરને સેવન કરવાથી શીતલતા પ્રાપ્ત થાય, અને જે પિત્ત પ્રકોપ છે એમાંથી રાહત મળે. ગેસ, એસિડિટી આ પિત્તના લક્ષણો છે, એમાં રાહત માટે ખીરના પ્રસાદને ગ્રહણ કરવાનો શાસ્ત્રો વિધાન સદીઓથી ચાલતો આવ્યો છે. જી બિલકુલ, એટલે અનેક એવી માન્યતાઓ આપણા જે વિજ્ઞાન સાથે પણ જોડાયેલી છે હિન્દુ ધર્મની. અને હવે આપણે જાણીએ આજના દિવસનો મહામંત્ર. જી બિલકુલ, આજે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો આપના માટે મંગલકારી નીવડી શકે છે. ઓમ હૌમ જુમ સહ ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમહામૃતાत्. ઓમ સ્વઃ ભુવ ભૂ ઓમ સહ જુમ હૌમ ઓમ. આ મહામંત્ર છે, એને મૃત્યુંજય મહામંત્ર કયો છે. મહામૃત્યુંજય મંત્ર, આનો જાપ આપના માટે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ મંગલકારી આજે સાબિત થશે. જી બિલકુલ, આપણે જાણી લીધું આજના મહામંત્ર વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે વિશેષ ભગવદની કૃપા પ્રાપ્ત કરાવનારો બની રહેવાનો છે. તો અવશ્ય આજના દિવસે આ મંત્રના જાપ આપ ચોક્કસથી કરજો. અને આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમની અંદર આપણે રાશિ ચક્રના તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે, સાથે આજના દિવસનો મહિમા જાણી લીધો છે, અને સાથે શુભાશુભ મુહૂર્તો જાણ્યું.
અને શુભાશુભ મુહૂર્તોની સાથે આપણે આજના જે મહામંત્રનો જાપ કરવાનો કયો રહેવાનો છે તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવી લીધી છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. અને સાથે જ આ નંબર પર સંપર્ક કરીને આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય કુંડલી દોષને લઈને તેના નિવારણ માટેના ઉત્તર તેમની પાસેથી આપ મેળવી શકો છો. તો આશા છે જે બી માહિતી આપી તે આપને ઉપયોગી લાગે છે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોશ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.